સૌપ્રથમ તો આપણે ભાવ વધારાના જે કારણો જે છે તેની તરફ જઈએ. એટલે હું જી. વર્ષ 2024 તરફ આપણે લઈ જઈશ. વર્ષ ઓકે. 2024 ની જે શરૂઆત જે હતી અને એના અંત સુધીની અંદર સોના અને ચાંદીનો શું ભાવ હતો એને આપણે એકવાર ધ્યાનથી આપણા દર્શકોને પણ જણાવીએ. ખાસ કરીને 2024ના અંતની અંદર એટલે 2024ના ડિસેમ્બર મહિનાની અગર જો વાત કરવામાં આવે તો એપ્રોક્સ ચાંદીનો જે ભાવ જે હતો એ માત્ર ખાલી 1,10,000 રૂપિયાથી લઈને 1,30,000 રૂપિયા સુધીનો ભાવ હતો. અને જે સોનાનો જે ભાવ જે હતો એ પણ માત્ર ખાલી 70,000 થી 80,000 રૂપિયા સુધીનો હતો. વર્ષ 2025ની જે શરૂઆત થઈ ત્યારથી લઈ એટલે કે મે મહિના સુધીની વાત કરીએ તો મે મહિનાની અંદર આંકડાઓ ધીમે ધીમે સર કરવા માંડ્યા. એટલે કે ચાંદી અને સોનાની અંદર જે પ્રકારે તેજી જે આવી એ તેજી જે હતી એ કદાચ એમ કહી શકાય કે રોકેટ ગતિએ તેજીની શરૂઆત થઈ. એટલે 2025ના મે મહિનાની અગર જો આપણે વાત કરીએ તો ચાંદી લગભગ 1,00,000 રૂપિયાને પાર કરશે એવી એક આપણે શંકા કુશંકાઓ અને આશંકાઓ સાથે આપણે ચાંદીને 1,00,000ને પાર થતા જોઈ. પછી શરૂઆત થતા થતા ધીમે ધીમે ડિસેમ્બર મહિનાના અંત સુધીની અંદર ચાંદી 2,00,000 રૂપિયા 2.5 લાખ રૂપિયા સુધી પાર થતી અને સોનું જે હતું એ 1,30,000 રૂપિયા સુધી પહોંચ્યું હતું. ખાસ કરીને વાત કરીએ 2026 એટલે કે જાન્યુઆરી માસની અંદર ત્યારે એક એવી આગાહી કરવામાં આવી હતી કે ચાંદી 4,00,000 રૂપિયા પાર પહોંચશે પણ ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે 2026ના ડિસેમ્બર મહિનાની અંદર પહોંચશે. પરંતુ એ બધા જ જે અનુમાનો જે હતા એ ક્યાંક ખોટા નીવડ્યા અને 2026ની શરૂઆત જ એવી થઈ કે 2025ના અંતની અંદર એટલે કે ડિસેમ્બર માસના અંતની અંદર ચાંદી અને સોનું થોડું ઘટ્યું એક દિવસ માટે. પછી તરત ને તરત જ જે ભાવનો જે વધારો આવ્યો તેની અંદર રોજ ચાંદી તમારે જુઓ તો 5,000 થી લઈ 10,000 રૂપિયા સુધી રોજ વધઘટ જોવા મળી. ક્યાંક 20,000 રૂપિયાની વધઘટ હોય અથવા વધારો જ જોવા મળ્યો. તો એ અનુક્રમે આપણે જોઈએ તો શરૂઆતથી એટલે કે જાન્યુઆરી માસના 2જી તારીખથી શરૂ થયું અને ચાંદીની અંદર જે ઉછાળો જે શરૂ થયો એ આજે એટલે કે ગઈકાલની વાત કરવામાં આવે 29 તારીખની તો 29 જાન્યુઆરીના દિવસે એ ચાંદીનો જે વધારો હતો એ 4,20,000 રૂપિયા સુધી પહોંચ્યો હતો.